હવે મિત્રો ધ સમ ઓફ લાસ્ટ ડિજિટ વિંગ 10 એન્ડ ફર્સ્ટ વિંગ ધ સેમ, જે આગળ પણ એક આપણે વિડીયો જોયો. હવે અહીં તે જ ટ્રીકમાં છે, પણ અહીં શું છે, પોઈન્ટમાં છે. કેવા છે? તો પોઈન્ટમાં છે. તો ધ સમ ઓફ લાસ્ટ ડિજિટ બિંગ 10, ધ સમ ઓફ લાસ્ટ ડિજિટ બિંગ 10. હવે તો લાસ્ટ ડિજિટ તો 3.7માં શું છે? લાસ્ટ ડિજિટ તો 7 અને 3.3માં શું છે? તો 3 છે. હવે આ 7 અને 3નો સરવાળો 10 થાય છે. હા, તો 10 થાય છે. અને ફર્સ્ટ બિંગ ધ સેમ, એટલે કે પહેલાં છે તે સરખા છે. તો હા, આ 3 અને અહીં 3 તો સરખા છે. તો આ રીતે હોય તો શું કરવું મિત્રો? તો આ 7 અને 3નો શું કરવાનો? તો ગુણાકાર. 7 ગુણ્યા 3 તો કેટલા થશે? 21 થશે. કેટલા થશે? 21 થશે. હવે અહીંયા જુઓ, પોઈન્ટ પછી 1 છે અને પોઈન્ટ પછી 1 છે, એટલે કે આ બે અંકો છે. એટલે કે અહીંયા પોઈન્ટ કેટલા? 2 અંકો પછી આવશે. તો આ 2 અહીં, આ 1 અને આ 1, પોઈન્ટ પછી અહીં 1 અંક છે, પોઈન્ટ પછી અહીં 1, એટલે કે આ 2 અંકો છે. તો અહીં 2 અંકો પછી આપણે પોઈન્ટ મૂકીશું. આ તમને સમજી ગયા છો. હવે શું? તો અહીં બંને શું છે? તો ફર્સ્ટ જે ડિજિટ છે શું છે? 3 છે, સેમ છે. તો શું કરીશું? તો આ 3 ગુણ્યા 3 પછીની જે ક્રમિક સંખ્યા કઈ આવે છે? તો 4. તો આ 4, તો 3 4 કેટલા થશે? 12 થશે. તો અહીં લખી લઈએ 12. તો 3.7 ગુણ્યા 3.3નો જવાબ શું આવશે? તો 12.21. કેટલો આવશે મિત્રો? તો 12.21 આવશે. હવે આ બીજો દાખલો જોઈએ. તો અહીં જોઈ શકીએ છીએ કે લાસ્ટ ડિજિટનો સરવાળો 10 થાય છે. તો જોઈએ તો 9 અને 1, તો આ 9 વત્તા 1, તો હા, 9 અને 1નો આ જે લાસ્ટ ડિજિટ છે તેનો સરવાળો 10 થાય છે. હવે જે ફર્સ્ટ ડિજિટ છે એ સરખા છે. જોઈએ તો હા, અહીં 4 અને અહીંયા પણ 4 છે, એટલે કે સરખા છે. તો કઈ ટ્રીક આવશે? તો આ 9 અને 1નો શું કરીશું મિત્રો? તો ગુણાકાર કરીશું. તો 9 ગુણ્યા 1, તો 9 એકા, તો ડબલ ડિજિટમાં લઈશું 9. તો આ 9. હવે અહીં પોઈન્ટ પછી 1 અંક છે, અહીં પોઈન્ટ પછી 1, એટલે કે અહીં 1 અને અહીં 1, એટલે કે 2 અંક છે. તો આ 2 અંક પછી શું આવશે? પોઈન્ટ આવશે. કેટલા? 1 અને 2 અંકે પોઈન્ટ આવશે. હવે આ 4 છે, તો આ અહીં 4 છે, અહીં 4 છે. તો શું કરીશું? આ 4 ગુણ્યા 4 પછી ક્રમિક સંખ્યા કઈ આવે છે મિત્રો? તો 5 આવે છે. એટલે કે આ 5, એટલે કે 4 પંચા 20 થશે. કેટલા થશે? 20 થશે. તો આ રહ્યા 20. તો 4.9 ગુણ્યા 4.1નો ગુણાકાર શું થશે? તો 20.09. 20.09 આ રહ્યો જવાબ. અહીં જોઈએ તો 7, અહીં જે લાસ્ટ ડિજિટ છે તો 5.7માં શું છે? અહીં તો આ 7 છે અને 5.3માં તો કયું છે? 3 છે. તો હવે 7 અને 3 સરવાળો 10 થાય છે. તો હા, 7 8 9 10. હવે ફર્સ્ટ ડિજિટ સરખા છે. તો હા, અહીં પણ 5 છે, અહીં પણ 5 છે. તો હવે શું કરીશું મિત્રો? તો 7 ગુણ્યા 3 કરીશું. તો આ 7 ગુણ્યા 3, તો 7 3 કેટલા થશે? 21 થશે. તો આ રહ્યા 21. હવે અહીં પોઈન્ટ પછી 7 છે, અહીં પોઈન્ટ પછી, એટલે કે
પોઈન્ટ પછી એક જ છે, અહીં પણ પોઈન્ટ પછી એક જ છે, એટલે કે પોઈન્ટ પછી આ એક અને આ એક એટલે કે બે, તો બે અંક પછી શું આવશે? પોઈન્ટ આવશે. કેટલા અંક પછી આવશે? બે અંકે પોઈન્ટ આવશે. હવે અહીં સેમ છે, અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે, તો શું કરીશું? તો 5 ગુણ્યા 5 પછીની ક્રમિક સંખ્યા કઈ આવે છે? 6. તો 5 6 કેટલા થશે? 30 થશે. તો આ રહ્યા 30. અહીંયા મિત્રો સમજો કે અહીં 7.5 છે, અહીં 3.5 છે, એટલે કે અહીં 1 છે આ અને અહીં 1 છે, એટલે કે 2 થયા. કેટલી થઈ? 2 થઈ. તો આ એક, આ પોઈન્ટ પછીની આ એક અને આ પોઈન્ટ પછીની આ એક, એટલે કે 1 ને 1 2 થઈ, એટલે કે 2 પોઈન્ટ મુકાશે. આ 1 2 પછી શું? પોઈન્ટ મુકાશે. આ ખાસ યાદ રાખો. હવે આગળ જોઈએ તો 7.8 ગુણ્યા 7.2. હવે જોઈએ તો આ લાસ્ટ ડિજિટ છે, અહીં 8 છે, અહીં 2 છે, તો એનો સરવાળો 10 થાય છે. તો જોઈ લઈએ તો 8 + 2 હા 10 થાય છે, અને અહીંયા 7 અને અહીંયા 7, એટલે કે શું? ફર્સ્ટ ડિજિટ છે એ કેવા છે? સમાન છે. તો આ જે ફર્સ્ટ ડિજિટ છે એ સમાન છે, એટલે કે એની કઈ રીતે ગણતરી થશે? તો 8 ગુણ્યા 2 કરીશું. તો આ 8 ગુણ્યા 2 તો કેટલા થશે? 8 દુ 16. તો અહીં 16 મૂકી દઈશું. અહીં પોઈન્ટ પછી એક, પોઈન્ટ પછી એક, એટલે પોઈન્ટ પછી અહીં એક સંખ્યા, પોઈન્ટ પછી અહીં એક, એટલે કે કેટલી થઈ? 2 સંખ્યા થઈ, એટલે કે 1 2 2 સંખ્યા પછી શું કરીશું? પોઈન્ટ મૂકીશું. હવે 7 અને અહીંયા 7 છે, તો શું કરીશું? તો આ 7 ગુણ્યા 7 પછી ક્રમિક શું આવે છે? 7 પછી ક્રમિક સંખ્યા 8. 7 પછી કઈ આવે છે? તો 8 આવે છે. તો બંનેનું શું કરીશું? ગુણાકાર કરીશું. તો 7 8 તો કેટલા થશે? થશે 56. તો અહીં લખી લઈએ 56. તો 7.8 ગુણ્યા 7.2 તો શું આવશે જવાબ? 56.16 આવશે. કેટલો આવશે? તો 56.16 આવશે. તો આ રીતે પોઈન્ટવાળા પણ જે દાખલા હોય છે કે જેમાં જે લાસ્ટ ડિજિટ છે, તો એ લાસ્ટ ડિજિટનો સરવાળો 10 અને જે ફર્સ્ટ ડિજિટ છે, તો ફર્સ્ટ જે બંને ડિજિટ છે એ કેવા? સરખા હોય ત્યારે આ રીતે ફાસ્ટ કેલ્ક્યુલેશનની ટ્રીક વાપરીને શું? તો ગણતરી કરી શકાય છે. તો આ મિત્રો તમે ધ સમ ઓફ લાસ્ટ ડિજિટ બિંગ 10 એન્ડ ફર્સ્ટ બિંગ ધ સેમ જે ટ્રીક છે એ સારી રીતે તમે સમજી ગયા હશો. તો મિત્રો આ જે દાખલા છે તો એનો શું વારંવાર તમે અભ્યાસ કરજો, જેના કારણે શું આ ટ્રીક છે તમને કમ્પ્લીટ ખ્યાલ આવી જાય.